સુરતના લોકસભા સીટ પરથી ભાજપના 3 વખત સાંસદ તરીકે રહી ચૂકેલા દર્શનાબેન જરદોશની ટિકિટ કાપીને વર્તમાનમાં સુરત શહેર ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી મુકેશ દલાલને ચૂંટણી લડવાની ભાજપે તક આપી છે। મુકેશ દલાલ સુરત મહાનગરપાલિકામાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પણ રહી ચૂક્યા છે। ભાજપ દ્વારા જાહેર કરવામાં આવેલી બીજી યાદીમાં મુકેશ દલાલનું નામ આવતા તેમના સમર્થકોમાં ખુશીની લહેર દોડી ગઈ હતી। ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલની ઓફિસે મુકેશ દલાલના સમર્થકોએ તેમને મીઠાઈ ખવડાવીને ખુશી વ્યક્ત કરી હતી। શું કહ્યું છે તેમણે સાંભળો। ભારતીય જનતા પાર્ટીની મૂલ્યાંકનની વિવિધ પદ્ધતિઓ હોય છે, કાર્યકર્તાઓનું એસેસમેન્ટ કરતો હોય છે અને મને આનંદ છે કે એસેસમેન્ટમાં હું સફળ થયો। હું 43 વર્ષથી ભારતીય જનતા પાર્ટીમાં જોડાયો છું। અમારું ગોપીપરામાં કાર્યાલય હતું તે સમયથી અમે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ। ભાજપની જ્યારે 2 સીટ 1984માં હતી ત્યારે પણ મજબૂતપણે અમે લોકો ભારતીય જનતા પાર્ટીમાં સંકળાયેલા હતા અને હું યુવા મોરચામાં પ્રદેશ ઉપપ્રમુખ, પ્રદેશ મંત્રી, સુરત શહેર ભારતીય જનતા પાર્ટી યુવા મોરચામાં ઉપપ્રમુખ મંત્રી, વોર્ડમાં વિવિધ હોદ્દાઓ, સુરત શહેર કારોબારી સભ્ય, 2015થી 2005થી 2020 સુધી સતત 3 ટર્મ ભારતીય જનતા પાર્ટીમાં કોર્પોરેટર તરીકે, સતત 5 ટર્મ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન તરીકે અને છેલ્લા 3.5 વર્ષથી હું ભારતીય જનતા પાર્ટીમાં મહામંત્રી તરીકે સંગઠનમાં કામગીરી કરી રહ્યો છું। લોકો સમક્ષ નરેન્દ્રભાઈ મોદી સાહેબે છેલ્લા 10 વર્ષમાં કરેલા વિકાસના કામો અમે લઈને જઈશું। મુકેશ દલાલ 43 વર્ષથી ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલ છે અને 43 વર્ષથી તેઓ પાર્ટી માટે કામ કરતા આવ્યા છે। યુવા મોરચામાં ઉપપ્રમુખ અને પ્રદેશ મંત્રી તરીકે પણ મુકેશ દલાલ કાર્યરત રહી ચૂક્યા છે અને સુરત યુવા મોરચામાં ઉપપ્રમુખ અને મંત્રી પણ રહી ચૂક્યા છે। આ ઉપરાંત તેઓ અલગ અલગ હોદ્દા પર મહાનગરપાલિકામાં પણ રહી ચૂક્યા છે। સુરતથી સંજયસિંહ રાઠોડનો અહેવાલ, ગુજરાત તક।